કીધું એ વાત તારી સાચી રાધા, પણ જો હું રૂપાળો હોત તો તારે ખોટ જાત. કેમ? તો કહે છે કે હું રૂપાળો હોત તો તારી સામું જોવત કોણ? આટલા ગ્રંથો વાંચ્યા ને, એમાં ક્યાંય રાધાજીએ ભગવાનને કે ભગવાને રાધાજીને કે રૂકમણીને કીધું હોય કે હું તમને પ્રેમ કરું છું? આવું ક્યાંય વાંચ્યું નથી આપણે. કારણ કે પ્રેમ કરવામાં કેવું પડતું જ નથી હું તને પ્રેમ કરું છું. તમારો પ્રેમ બોલવો જોઈએ વાલા ભક્ત, જરૂર તમારે નથી કહેવાનું. બંને જણા યમુનાના કિનારે બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા. બાકી પ્રેમના નામે આ સંસારમાં કેટલાય લોકો તમારી સાથે ઠગાઈ કરી જશે. પ્રેમિકાને પોતાના પ્રેમીની દરેક ભૂલ પણ પ્રેમ લાગે છે, અને જ્યારે પ્રેમ પૂરો થઈ જાય ત્યારે એનો દરેક પ્રેમ એને એની ભૂલ દેખાવા લાગે છે. આ તો રાધા અને કૃષ્ણ બે જણા પ્રેમની વાતો કરતા હતા, અને એના પ્રેમની વાતો જ આવી જાહેરમાં કરાય. અત્યારના પ્રેમની વાતો જાહેરમાં કરાવી છે જ નહીં. આપણને શરમ આવે, આ કેમ વાત કરવી? હાવ હાવ છીછરી વાતો હોય એની. રાધા અને કૃષ્ણ એકબીજાની જે સાથે વાતો કરતા હતા એ વાતો આપણે અહીંયાથી કહીએ તો આનંદ થાય. રાધા અને કૃષ્ણના પ્રેમની વાતો થાય, રૂકમણી અને કૃષ્ણના પ્રેમની વાતો થાય. રૂકમણીએ લખેલો પ્રેમ પત્ર તમે અહીંયા જાહેરમાં વાંચો તો આનંદ આવે. અત્યારના લોકોનો પ્રેમ પત્ર વાંચો, લ્યો ખબર પડે. આપણને એમ થાય દોરી લઈને આપણે આત્મહત્યા કરી લઈ, એવા પ્રેમ પત્ર હોય. એકબીજામાં પોતાની દુનિયા જોવે ને એ પ્રેમ છે. એકબીજાની આંખોમાં દુનિયા ન જોવાની. હા, નકર બે પ્રેમીઓ, પ્રેમિકા અને પ્રેમી બે જંગલમાં બેઠા હતા, બગીચામાં, અને પ્રેમી એની પ્રેમિકાની આંખોમાં નજર રાખીને બેઠો હતો, અને આમ બધું ભૂલી ગયો અને કહેતો કે સાચું કહું, નામ તો એણે ઘણું સારું દીધું હતું, મારે કાંઈ દેવું નથી. કારણ કે આ દકો ને દકી આવ્યું ને ત્યારથી બધું પતી ગયું હાવ. હા, ઘણી ઘણી પ્રિયતમાઓ પોતાના પ્રિયતમને ગલુડિયું કને બોલાવે. હા, એને બાવલું કઈને બોલાવે. એટલે આપણને સમજાતું જ નથી કાંઈ. અરે ગલુડિયું, કૂતરીના બચ્ચા હોય એને ગલુડિયા કહેવાય, આને ગલુડિયા ન કહેવાય. પણ બેનો અત્યારે પોતાના ધણીને બોલાવતા હોય ને, તો આપણને એમ થાય કે એના છોકરાને બોલાવે છે શું છે? એટલા તુકારાથી બોલાવતા હોય. પણ ક્યારેય પોતાના પતિને તુકારો કરવાની શાસ્ત્રમાં ના પાડી છે. તો પ્રિયતમ હતો, પ્રિયતમ એની પ્રિયતમાની આંખોમાં જોતો જોતો એમ કહેતો હતો, નામ તમે લખી લેજો હું બોલ્યો તો. તમે તમારી રીતે વિચારજો, તમને બધા નામ આવડે છે બહુ બધા. એટલે એણે જે કીધું, તમે જે કહેતા હતા એ જેણે કીધું તો સમજો ને તમે. કે મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે, તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે. એક ક્ષણ પછી પાછળથી એક દાદા બોલ્યા, બટા મારી ભેંસ ખોવાઈ ગઈ, ક્યાંય દેખાય તો ગોત દે ને. તને એની આંખોમાં આખી દુનિયા દેખાય તો મારી ભેંસ ક્યાં ગઈ? જડતી નથી. કોઈની આંખોમાં દુનિયા ન જોવો, એની જિંદગીમાં આપણી જિંદગી જોઈ લો વાલા ભક્ત, જોઈ લો. એના જીવનમાં આપણું જીવન જોઈ લો, એની જીવનમાં આપણો સંસાર આખો જોઈ લો. તો
તો બંને જણા પ્રેમની વાતો કરતા હતા. પ્રેમ એટલે સમર્પણનું સાધન છે. પણ આપણે પ્રેમમાં કંઈક મેળવવા માટે જે લઈએ ઉપાડા એને પ્રેમ કહીએ કે મને આ આપ્યું, મને તે આપ્યું. આપણને આપ્યું એ પ્રેમ નથી, આપણે કેટલું આપ્યું એ પ્રેમ છે. પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી, પ્રેમમાં બધું આપી દેવાનું હોય. સમર્પણ એ જ પ્રેમ છે. મોહ અને પ્રેમ આ બેનો આકાર એક સરખો છે. મોહ અને પ્રેમનો આકાર એક સરખો. મોહ પ્રેમને ચાહે છે, પ્રેમ પ્રેમને ચાહે છે. તો રાધાજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ બીજું તો બધું ઠીક છે, પણ આ તમે કાળા કેમ થયા? તમારા નંદ બાબા રૂપાળા, તમારી માં જશોદા રૂપાળી, તમારો મોટો ભાઈ દાવ રૂપાળો, અને તમે એક જ કાળા થયા? ભગવાને જવાબ આપ્યા કે હા, હું શ્રાવણ મહિનાની અંધારી આઠમે જન્મો ને એટલે અંધારું મને થઈ ગયું, એટલે એ અંધારામાં હું કાળો થઈ ગયો. કંસનો કાળ બનીને આવ્યો એટલે હું કાળો થયો. તો રાધાજી કીધું પણ આમ જુઓ, તમે ભલે કાળા રહ્યા પણ તો આપણા બેની જોડ કેવી જામે નહીં? તમે કાળા, હું રૂપાળી, આપણા બેની જોડ એકદમ સરસ જામે છે. હા હો રાધા, એ વાત તારી સાચી છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. રાધાજી કીધું પણ તમે રૂપાળા હોત તો આપણી જોડ કેટલી જામત હજી? ભગવાને કીધું એ વાત તારી સાચી રાધા, પણ જો હું રૂપાળો હોત તો તારે ખોટ જાત. કેમ? તો કહે છે કે હું રૂપાળો હોત તો તારી સામું જોવત કોણ? આ તો હું આટલો કાળો છું એટલે બધા તારી સામું જોવે છે, બાકી હું રૂપાળો હોત તો તારી સામું જોવે કોણ? એટલે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા એ તો રોજની માથાકૂટ છે. મૂર્તિઓ જરા કે કાળો હોય ને તો હાલે. કન્યા એમ કે નાના હોય થોડો કાળો છે તો વડીલો તરત કે ભાઈ કાળા તો કૃષ્ણ હતા. હવે પણ એ કૃષ્ણ હતા, આ કૃષ્ણ નથી. રૂપને જોઈ અને ક્યારે સંબંધ બાંધવા એના કરતા ગુણને જોઈને સંબંધ બાંધજો વાલા ભક્તજનો. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જણો શું જાણે. કાળો એવો વરાજો આવે એટલે કે ઓહો કનૈયા કુંવર જેવો છે હો. ભલે ને પછી સીસમની લાકડી જેવો હોય. અમુક જણા સીસમ જેટલા રૂપાળા હોય. એક સાહિત્યકારે એક વખત એક હાસ્ય કલાકારે કીધું તું, મને યાદ છે કે અમુકનો રંગ એટલો કાળો હોય એને ડવથી ન રહો ને તો હાબુન પાછો નવડાવવો પડે. પણ કાળો એટલે કૃષ્ણ. પણ મેં આગળ કદાચ એક વખત આ જ કથામાં તમને કહ્યું કે કનૈયાનો કાળો રંગ બહુ સારો છે. બીજા બધા રંગ પોતાના જેવા બનાવે, પણ કનૈયાના રંગમાં જેટલા લોકો રંગાઈ જાય એ બધા ધોળા થઈ જાય, બધા ઉજળા થઈ જાય છે. અર્જુન રંગાયો ભગવાનના રંગમાં ઉજળો થયો. મીરાબાઈ રંગાણી ઉજળી થઈ. નરસૈયો રંગાણો ઉજળો થયો. તુકારામ રંગાયા ઉજળા થયા. આ સંસારમાં જે માણસો કનૈયાના રંગમાં ડૂબે છે એ બધા જ રૂપાળા થાય છે. તો બંને જણા બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા. રાધાજીએ કહ્યું કે ભગવાન હવે રાસ રમાડો ને, બહુ ઈચ્છા થઈ છે હો. હા રાધા, મને પણ એમ જ થાય છે કે હવે રાસ રમાડી દઉં. જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા સાથે રમવાની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી પરમાત્મા તમારી હારે રમવા તૈયાર નહીં થાય.
તમારે પરમાત્મા સાથે રમવું છે તો પરમાત્મા હારે તમારી રમવાની લાગણીઓ બતાવો એને, તમારી ઉત્કંઠા બતાવો એને. બાળક જ્યાં સુધી માને એમ ન કહે કે માં મને ભૂખ લાગી છે, ત્યાં સુધી માં એને જમવા આપે છે? માગ્યા વગર માં પણ નથી પીરસતી, આવી આપણી કહેવત છે. તો વાલા ભક્તજનો, તમે ભગવાનને કહેશો પ્રભુ મારે તમારી સાથે રમવું છે, તો પરમાત્મા તમારી હારે રમવા તૈયાર થશે. અને જેટલી જિજ્ઞાસા આ જીવાત્માને ભગવાન સાથે રમવાની છે ને, એના કરતાં અનેક ગણી ઈચ્છાઓ પરમાત્માને જીવાત્મા સાથે રમવાની છે. ગોપીઓને રાસ રમવો છે એટલું નહીં, કૃષ્ણને ગોપી હારે રમવું છે. પણ કૃષ્ણ રાહ જોઈને બેઠા છે, ગોપીઓ મને કહે ત્યારે હું રમું. આજે ગોપીઓના બદલામાં રાધાજીએ કહ્યું, અને પરમાત્માએ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને વેણુનાદ કર્યો છે. બૃહદવનમાં જઈ ઠાકોરજી વેણુનાદ કરે છે, અને એ ભગવાન જ્યારે વાંસળી વગાડે ત્યારે બધી જ ગોપીઓ પોતાનું બધું કામ મૂકી નીકળી જાય. રાત્રિના સમયે ગોપીઓને બોલાવી અને ભગવાન રાસ રમે. આ અડધી રાત્રે જંગલમાં રાસ રમવો એટલે કામનાઓને સર્જન નહીં, કામનાઓના વિનાશનો આ મહારાસ છે. આ કોઈ સામાન્ય પુરુષ અને સ્ત્રીનો રાસ નથી, આ જીવ અને શિવના મિલનનો મહારાસ છે. રસાનામ સમૂહો ઇતિ રાસ, ભગવાનના રસમાં ભળી જવું એને રાસ કહેવાય. આજે પરમાત્મા વેણુનાદ કરી ગોપીઓને આમંત્રણ આપે છે. ભગવાન પી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. વિક્ષરંતુ મનશ્ચક્રે, યોગ માયામ ઉપાશ્રિત. ભગવાને પણ જ્યારે રાસલીલાનો પ્રસંગ કરે છે ત્યારે પરમાત્મા માયાને બોલાવે છે. માયા વગર ભગવાન ક્યારેય પણ કંઈ કરતા નથી. જુઓ, જન્મ લેવો તો માયાને બોલાવી, માયા તું આવું, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. તું મને નંદ બાબાના ઘરે લઈ જવા માટે થઈને તું મદદ કર, હું તને મહામાયા બનાવી દઈશ. આજે અહીંયા રાસ રમવો છે, ભગવાન માયાને લઈને આવ્યા છે. અરે એનું છોડો, માં યશોદાને જ્યારે પુત્ર ભાવ પૂરો થઈ ગયો અને પ્રભુનો ભાવ પ્રગટ થયો ત્યારે પરમાત્માએ વૈષ્ણવી માયા મા ઉપર મૂકી દીધી છે. વૈષ્ણવી માયા છે. વૈષ્ણવોને જે વળગે એ વૈષ્ણવી માયા છે. તો ભગવાને અહીંયા માયાને લઈ અને પરમાત્મા વેણુનાદ કરે. જ્યારે ભગવાને વાંસળી વગાડી અને ગોપીઓ બધું જ છોડી અને પરમાત્મા પાસે આવે છે. રાત્રિના સમયે જ્યારે ગોપીઓ બધી ભગવાન પાસે આવે, રામા અવતારના જે ઋષિ મુનિઓ હતા, કૃષ્ણ અવતારમાં બધી ગોપીઓ બનીને આવ્યા છે અને પરમાત્મા આજે એની ઈચ્છા સંપન્ન કરી રહ્યા છે. પરમાત્મા બધી ગોપીઓને આવેલી જોઈ ઘણી બધી શૃંગાર કરીને આવી છે, ઘણી બધી ઊંધા શૃંગાર કરીને આવી છે, પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં પહેરીને આવી, આંખમાં આંજવાનું જે કાજળ હતું એનો સેથો પૂરીને આવી છે, કારણ કે ભગવાન બોલાવી રહ્યા છે. અને જ્યારે ગોપીઓ બધી આવે છે ત્યારે પરમાત્મા એનું સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કચ્ચી
વૃતાગમન કારણમ. સૌ પહેલા ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા. હે ભાગ્યશાળીઓ, તમે આવો, હું તમારું સ્વાગત કરું છું, હું તમારું શું પ્રિય કરું. આટલું બોલ્યા પછી ભગવાને પૂછ્યું, તમે આવ્યું શું કામ? હવે તમે વિચારો તો, આપણને કોઈ આમંત્રણ આપે અને આપણે એની ઘરે જઈએ ને પછી આપણને પૂછે કે તમે કેમ અત્યારે આવ્યા, તો આપણી દશા શું થાય? ગોપીઓને ભગવાને પૂછ્યું કે શું કામ આવ્યું છો? ગોપીઓને એટલું બધું દુઃખ લાગ્યું છે. ગોપીઓ ઊંડો શ્વાસ મંડી લેવા. અંદરથી નીકળતો શ્વાસ ગરમ ગરમ લાગી રહ્યો છે. આંખમાં આંસુ આવી ગયા. ગોપીઓ તો પોતાનું જમણા પગના અંગૂઠાથી ગોપીઓ ધરતીને કોતરે છે કે કૃષ્ણની આ વાત સાંભળવી ન કરતા તો આ ધરતી જગ્યા આપે ને તો સમાઈ જવું સારું. ગોપીઓને બહુ દુઃખ લાગ્યું ને. ભગવાનને થયું આને સમજાવવા પડશે. તમારે અત્યારે ન આવવું જોઈએ ગોપીઓ આ સમયે. કેમ? તો કહે છે કે સ્ત્રીઓનો ધર્મ છે અત્યારે આ સમયે પોતાના ઘરમાં રહેવું જોઈએ. ભગવાને વાલા ભક્તજનો બહુ સાવધાનીપૂર્વક સાંભળજો. યુવાન દીકરીઓ બધી સ્ત્રીઓ, દરેક સ્ત્રીઓ આ પોતાની વાત, આ ભગવાન કૃષ્ણનો સંદેશો સાંભળે. આજથી હજારો વર્ષ પહેલા ભાગવતજીમાં લખ્યું છે કે સ્ત્રીઓએ સાંજની સંધ્યા થયા પછી ઘરમાંથી એકલા કોઈ દી બહાર નીકળવું ન જોઈએ. સાંજની સંધ્યા પછી ક્યારેય બહાર નીકળવું નહીં. ભાગવતજીમાં લખ્યું છે કે પર સ્ત્રી અને પર પુરુષે એકાંતમાં રહેવું નહીં, ભાઈ અને બેને એકાંતમાં રહેવું નહીં, મા અને દીકરાએ એકાંતમાં રહેવું નહીં, બાપ અને દીકરીએ કોઈ દી એકાંતમાં રહેવું નહીં, કારણ કે કળિયુગ આવી રહ્યો છે. આવું હજારો વર્ષ પહેલા વ્યાસજીએ લખ્યું. ત્યારે જૈમિન ઋષિએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આને તમે લખી અને શું તમે અમારા બ્રહ્મચર્યાશ્રમ ઉપર તમે શંકા કરો છો? પણ ભગવાન વ્યાસે સરસ આપણને લખીને આપ્યું હતું, પણ આપણે કોઈ દિવસ સમજ્યા નહીં. કળિયુગમાં એકાંતમાં બાપ અને દીકરી, ભાઈ અને બેન, મા અને દીકરો, બાપ અને દીકરી આ ક્યારેય રહેવા ન જોઈએ. પણ આજ તમે જોઈ રહ્યા છો કે એકાંતમાં રહેલી સ્ત્રી અને એકાંતમાં રહેલા પુરુષ, સગો બાપ પોતાની દીકરી માથે નજર બગાડે છે. આપણે જગ જાહેર આ બધી વાતો છે. આ વર્ષો પહેલા લખાયું છે. એટલે અહીંયા ભગવાન કૃષ્ણએ કહ્યું છે ગોપીઓને સંબોધન કરીને કે સ્ત્રીઓએ સાંજની સંધ્યા પછી ઘરની બહાર નીકળવું ન જોઈએ. અને કદાચ જો નીકળવું જ પડે એમ છે, અતિ આવશ્યક છે નીકળવું, તો જો અપરિણિત હોય તો પોતાના પિતાને અથવા તો પોતાના ભાઈને સાથે લઈને જવું, અને જો પરિણિત હોય તો પોતાના પતિ અથવા તો સાસરિયા પક્ષમાંથી કોઈ પણ પુરુષને સાથે લઈ અને પછી ઘરની બહાર જવું. એકલા કોઈ દિવસ ઘરની બહાર જવું નહીં. પણ આપણે શું છે, ફ્રીડમ આવી ગઈ ને બહુ વધારે પડતી. રાત્રે 2 વાગે દીકરી એકલી આવે તો આપણે કઈ કહીએ નહીં, અને પછી કાળા મોઢા થાય છે. પરમાત્માએ આ બધી જ ગોપીઓને સંદેશો આપ્યો કે તમારો પતિ ગમે તેવો હોય, દુશ્શીલ હોય, દુઃખી હોય, રોગી હોય, ક્રોધી હોય, કામી હોય, ગમે તેવો હોય, પણ તમારે એની સેવા માટે અહીંયા રોકાવું જોઈએ. તમારે અહીંયા ન આવવું જોઈએ. છતાં પણ ગોપીઓને સાંત્વના ન મળી. પછી પરમાત્મા એને ફરવા લઈ ગયા વૈકુંઠમાં. જુઓ, અહીંયા આ બતાવ્યું છે કે જ્યારે પોતાની પ્રેમિકાઓ, પોતાની મનગમતી સ્ત્રી જ્યારે રેસાઈ જાય ત્યારે ફરવા લઈ જાવી. આવું કૃષ્ણ લઈ ગયા વ્રજમાંથી સીધા વૈકુંઠમાં લઈ ગયા. અને એટલું મોટું શહેર બતાવ્યું, સુંદર નગર બતાવ્યું. નગર બતાવીને ભગવાનને પૂછ્યું કાંઈ રોકાઈ જવું છે? ગોપીઓ ના પાડી. હો, મારું